બ્રિજમાં આગળ વાત કરીએ તો ભાવનગર શહેરના મુખ્ય શાક માર્કેટ વિસ્તારમાં ગંગાજળિયા તળાવ નજીક આવેલા લારીઓ અને ગલ્લાઓ સામે મનપાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। દબાણ હટાવ ટીમે રસ્તા ઉપર અડચણરૂપ રીતે ઉભેલી લારીઓ અને ગલ્લાઓ હટાવીને તેમના સામાન જપ્ત કર્યા હતા, જેને લઈને લારી ગલ્લા ધારકો મનપા કચેરીએ પહોંચી અને ત્યારબાદ હોબાળો કરતા જોવા મળ્યા હતા। લારી ગલ્લા ધારકો મનપાએ કચેરીમાં રજૂઆત કરવા જતા કચેરીનો ગેટ બંધ કરતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। બીએમસી તરફથી અગાઉ લારી ધારકોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ રોડની બંને બાજુ અવરજવર માટે જગ્યા છોડી અને લારીઓ રાખે, પરંતુ સૂચનાઓનું પાલન ન થતા મનપાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને સામાન જપ્ત કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાયા છે। અલ્પેશ, જે રીતે અગાઉ પણ મનપાએ નોટિસ આપી હતી પરંતુ નિયમોનું પાલન ન કરતા અંતે કાર્યવાહી કરાઈ, શું વધુ વિગત? जी लवलीन ચોક્કસથી જણાવી તો વાત કરીએ તો ભાવનગર શહેરની જે મુખ્ય બજાર ગંગાજળિયા શાક માર્કેટ છે, જ્યાં લારી ગલ્લા ધારકો અને જે પથાણા ધારકો છે તેઓને મહાનગરપાલિકા દ્વારા અનેકવાર એક તરફ લારી રાખવા માટે નોટિસો આપવામાં આવી છે, પરંતુ અડચણરૂપ લારી ગલ્લા અને જે પથાણા રાખવામાં આવતા મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ લોકોનો જે સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો હતો, જેને લઈને મોટી સંખ્યામાં નાના વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને લોકો દ્વારા મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને હોબાળો કર્યો હતો। થોડી વાર માટે લોકો દ્વારા હોબાળો કરવામાં આવતા મહાનગરપાલિકાના જે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા। બીજી તરફ વાત કરીએ તો નાના વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે દારૂના ધંધા થતા હોય ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી, પરંતુ નાના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર બનાવને લઈને મનપાના અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવતા અધિકારી દ્વારા વેન્ડર ઝોનમાં તમામને વેપાર કરવા માટે સૂચના અપાઈ હતી, સાથે જ સ્થળ વિઝિટ કરી અને જો યોગ્ય હશે તો તે જગ્યાએ પણ વેપાર ધંધો કરવા દેવામાં મંજૂરી આપવામાં આવશે તે અંગે પણ ખાતરી આપી હતી। બિલકુલ અલ્પેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રસ્તા ઉપર અડચણરૂપ લારી ગલ્લાની પાલિકાએ હટાવી।